नमस्कार। जय स्वामी नारायण। जिंदगी आनंद के लिए है, मरने के लिए नहीं। हाँ, कितनी सनातन बात है। यह जीवन आनंद के लिए है, मरने के लिए नहीं। लेकिन जीवन को आनंदमय बनाता कौन है? जीवन को जीने योग्य, मनोहर बनाता कौन है? केवल सच्चे सत्पुरुष, गुणातीत संत। वे हमें अखंड सच्चे आनंद में ले जाते हैं और सहज आनंद से हमारे जीवन को भरपूर कर देते हैं। आज से लगभग 245 वर्ष पहले भगवान स्वामी नारायण इस धरती पर पधारे। उन्होंने समस्त मानव जाति पर आशीर्वाद की वर्षा की। सब सुखी हो, सब सुखी हो, सब सुखी हो। और हमें निरंतर सुखी रखने के लिए उन्होंने यह दिव्य वचन भी दिया कि मैं इस धरती पर गुणातीत संत के माध्यम से सदैव प्रकट रहूंगा। और आज वर्तमान समय में सैकड़ों भक्तों की हृदय की आस्था और पूर्ण विश्वास को साकार कर रहे हैं गुरु हरि परम पूज्य प्रबोध स्वामी जी महाराज। गुरु हरि ने मुमुक्षुओं के अंतःचक्षुओं को केवल चमत्कार या ऐश्वर्य से नहीं जीता, बल्कि प्रभु की प्रभुता के बल से गुरु हरिप्रसाद स्वामी जी के प्रति अप्रतिम गुरु भक्ति से तथा अकल्पनीय परिश्रम से और गुणातीत ऐश्वर्य से। तो आज इस सूरत की पवित्र भूमि पर गुरु हरि के जीवन रूपी सागर से थोड़ा सा अमृत पान करते हैं। एक सुंदर संवाद के माध्यम से जोड़े छो महाराज। बापूजी, बापूजी, હું સુરતથી તમારો દીકરો સંજય બોલું છું। હા બોલ બેટા। સંજય બેટા, તું આટલો બધો ગભરાઈને કેમ બોલું છું? બાપુજી, એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે। 5 દવાખાના ફરીને આવ્યો છું, 5 ડોક્ટરને બતાવીને આવ્યો છું। દીકરા, પણ તકલીફ શું છે? બાપુજી, મારા ઘરવાળાના હારા દિવસો આલે છે। એના પેટમાં 7 મહિનાનું બાળક છે। રિપોર્ટ કઢાવ્યા તો ડોક્ટરે કીધું કે બાળકને તો પેટમાં હોજરી નથી અને માથામાં તાળવું નથી, એટલે બાળક રખાય એમ નથી। શું વાત કરે છે? 7 મહિનાનું બાળક છે અને પેટમાં હોજરી જ નથી અને માથામાં તાળવું જ નથી? બીજું શું કીધું ડોક્ટરે? બાપુજી, એટલે જ હું ગભરાઈ ગયો છું। જો બેટા, આપણે ચિંતા નહીં કરવાની। બાપુજી, ડોક્ટરે તો ન્યા સુધી કીધું કે અમારા દવાખાનાના મશીન કોઈ દી ખોટું ના બોલે। એટલે જ કહું છું, ચિંતા ના કરીશ। મશીન ખોટું ના બોલે એ વાત બરાબર, પણ મશીન બનાવ્યું કોણે? ડોક્ટરે। ડોક્ટરને કોણે બનાવ્યા? ભગવાને। અને અત્યારે ભગવાનનું સ્વરૂપ કોણ છે? એ તો સ્વામીજી। જો સંજય બેટા, સ્વામીજીને સંભાળીને ભજન કર। જ્યાં દવાખાનું ના પૂગે ત્યાં સ્વામીજીના આશીર્વાદ પૂગે। આશીર્વાદ, સમજ્યો? આપણે તો સ્વામીજીના ભગત છીએ। જા, તું હરિધામ મંદિરે પહોંચી જા અને સ્વામીજીના દર્શન કરી આવ અને તેમના આશીર્વાદ લઈ આવ। હા બાપુજી, સ્વામીજી છે પછી તો મારે ચિંતા કરવાની શું જરૂર છે? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ। સંજયભાઈ, હું તમારો પાડોશી છું એટલે તમને કહું છું, ડોક્ટર કહે એમ કરી લો। આ બાળકને છોડી દો, ભગવાન બીજું બાળક આપશે। પણ બાળક રાખશો તો બાળક અને એની માતા બંનેને જીવવું ભારે થઈ જશે। ઈ હાશું, પણ મને તો જેમ સ્વામીજી કહે એમ હું કરી, અને જો સ્વામીજી કહે તો ડોક્ટર કે એમ પણ કરી। હું તમારો પડોશી છું એટલે કહું છું, આમાં સાધુ સંતોને સમજણ ના પડે।
તમારી વાત સાવ સાચી છે, પણ તમને એક વાત કહું, આ મારા સ્વામીએ લુગડા ભલે સાધુના પહેર્યા હોય, પણ એ તો ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ. મારા સ્વામીજીએ લુગડા ભલે ભગવા પહેર્યા છે, પણ એ તો ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ. આવા વિશ્વાસ અને નિષ્ઠાથી ભરેલા શબ્દ હતા આપના વરાછાના અમરીશ ભટ્ટરાજ સંજયભાઈ. ફ્રેન્ડ્સ, એમના મિસિસના પેટમાં 7 મંથનું બાળક હતું. સુરતના 5 ડોક્ટરને બતાવ્યું હતું, પણ બધા ડોક્ટરે એવું જ કહ્યું કે બાળકના શરીરમાં તો હોજરી જ નથી, અને હોજરી વગર તો બાળક જીવી જ ના શકે. પણ જેને રામ રાખે તેને કોણ ચાખે. હવે સંજયભાઈ સ્વામીજીના આશીર્વાદ લેવા જાય છે. સંજયભાઈ સ્વામીજીને એમના પ્રસંગોની બધી જ વાતો કરે છે. હવે લેટ્સ સી સ્વામીજી શું કહે છે. બધા ધ્યાનથી સાંભળજો. આવો આપને દર્શન કરીએ. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા હર નિશયને ગાઉં રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા હર નિશયને ગાઉં રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ તપ તીરથ વૈકુંઠ પદ મૂકી મારા ભગત બોલાવે ત્યાં જાઉં રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. સંજયભાઈ, મેં તમારી બધી જ વાત સાંભળી. હા, હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. મહારાજ આપણું ક્યારેય અહિત ના કરે. તમે અમરીશ છો? હા સ્વામીજી. સવારે પૂજા કરો છો? હા સ્વામીજી. અઠવાડિક સભા ભરો છો ને? હા સ્વામીજી. સુરતમાં ક્યાં રહો છો? વરાછા. બેસ્ટ. તમારે 2 નિયમ રાખવાના, બરાબર? તમે અને તમારા મિસિસ દરરોજ 30 મિનિટ સ્વામિનારાયણ મંત્રનું ભજન કરજો, અને આ સર્વમંગલ સ્વામી સાથે દોસ્તી રાખજો. એમની સાથે ખુલ્લા દિલે વાતો કરજો. આ 2 આજ્ઞા પાડજો. હા સ્વામીજી. જાઓ, મહારાજ સરસ દીકરો આપશે, અને દીકરાનું નામ પવિત્ર રાખજો. હા, દીકરો 20 વર્ષનો થશે ત્યાં સુધી બીમાર નહીં પડે એવો દીકરો મહારાજ આપશે. અનુપમ વરદાન આપ્યા, ટાળી વેદના લોક પરલોકની, જેનું સામર્થ્ય અમી ભરેલું, જેની ગરજ છે વાત્સલ્ય ભરી, પોતે સર્વોપરી છતાં પણ પોતે સર્વોપરી છતાં પણ સહુનાએ બનીને રહ્યા, એવા મહાપ્રભુના પ્યારા, એવા મહાપ્રભુના પ્યારા, સેવક બનવાનો લાવો આજ મોજ સ્વરૂપે. સ્વામીજીના આશીર્વાદ લઈને
સંજયભાઈ ઘરે આવે છે. સ્વામીજીની આજ્ઞા પ્રમાણે 2 મહિના સુધી બંને વાઈફ અને હસબન્ડ ભજન કરે છે. સંજયભાઈના ઘરે બાળકનો જન્મ થાય છે અને એ દીકરાનું નામ પવિત્ર રાખે છે. પણ હવે આવે છે મુદ્દાની વાત. સ્વામીજીએ પોતાના પરાવાણીમાં એવું કહ્યું છે કે ભગવાન તો ભક્તના છે, અભક્તના નથી. હવે ભક્ત એટલે શું? સાચા ભક્ત કોને કહેવાય? સાચા ભક્ત એટલે જે ભગવાનની મહિમાને સમજીને ભગવાનની નિષ્ઠાથી જીવે એ સાચા ભક્ત. આપને સંજયભાઈના જીવનમાં સ્વામીજીની મહિમાનું દર્શન તો કર્યું ને? બરાબર. હવે આપણે દર્શન કરીશું સંજયભાઈની નિષ્ઠાનું. તો આવો આપણે દર્શન કરીએ. આજની આપણી સભામાં જગદીશ કાકાને પ્રાર્થના કરીએ. સર્વમંગલ સ્વામીનો જે સંદેશો આવ્યો છે તે આપણને સમજાવે. બધા જ યુવકોને જય સ્વામિનારાયણ. સાંભળો સાંભળો, ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી સણિયા સુરતની ધરતી પર 2000 યુવકોની સત્સંગ સભા થાય એવો મોટો પ્રાર્થના હોલ આપણા માટે બનાવે છે. બરાબર ને ઘનશ્યામ કાકા? એ પ્રાર્થના હોલની સેવા માટે અક્ષરપત્રીનું આયોજન કર્યું છે. આપણે સૌ યુવકોએ ઉમંગથી એ અક્ષરપત્રી લઈને સેવા માટે ફરવાનું છે. સંજયભાઈ, તમે આ સેવા માટે જોશો? હા ઘનશ્યામભાઈ, હું જઈશ. તમારી સાથે કોઈને મોકલું? ના ઘનશ્યામભાઈ, અમે 2 તો છીએ. બીજું કોણ? એક હું અને બીજા આ પ્રબોધ સ્વામી. એ તો મારી હારે જ હોય છે ને. સંજયભાઈ, તમે તો પ્રબોધ સ્વામીને બરાબર ઓળખી રાખ્યા છે. હા કાકા, મેં પ્રબોધ સ્વામીને નથી ઓળખ્યા, પણ સ્વામીજીએ મને ઓળખાણ કરાવી છે. હરિપ્રસાદ સ્વામીજીએ ઓળખાણ કરાવી છે? ક્યારે? જો સાંભળો, 1994માં હરિપ્રસાદ સ્વામીનો આત્મીય મહોત્સવ ઉજવાતો હતો. ત્યારે હું 17 વર્ષનો આ મારા પ્રાગજી કાકાની હારે હરિધામ ગયો હતો. ત્યારે મેં 2 મહિના કેન્ટીનમાં સેવા કરી હતી. સાવ ઉકાળો બનાવવાનો અને વાસણ ઉટકવાનો, એ જ મારી સેવા હતી અને મને બહુ મજા આવતી હતી. ત્યારે એક દી રાતે હું કેન્ટીનમાં સેવા કરતો હતો. ત્યારે સ્વામીજી, આ પ્રબોધ સ્વામી અને બીજા સેવકો કેન્ટીનમાં દર્શન આપવા આવ્યા. પછી શું થયું જુઓ આ વિડીયોમાં. ઓ સંજયભાઈ, ઓ પ્રાગજીભાઈ, સ્વામીજી પધારે છે. સ્વામીજી અત્યારે રાત્રે 12 વાગે? ચાલો ચાલો, ઓ સંજય ઊભો થા, સ્વામીજી દર્શન આપવા પધારે છે. જુઓ જુઓ, હારે પ્રબોધ સ્વામી પણ છે. રાત્રે 12 વાગે તમને વાસણ ઉટકતા જોઈને તમે મને યોગીજી મહારાજની સ્મૃતિ કરાવી દીધી. હા સ્વામીજી, તમે પણ ગોંડલ મંદિરમાં બહુ વાસણ ઉટકતા હતા, કેમ? જુઓ, યોગી બાપા કહેતા હતા, ભક્તોની સેવા મળે અને વાસણ ઉટકવાની સેવા મળે એના જેવી બીજી કોઈ મોટી સેવા નથી. તમારી સેવા જોઈને યોગી બાપા બહુ રાજી થતા હશે. સ્વામીજી, આ કેન્ટીનમાં તમારા જે કંઈ પણ ભક્તો આવે એમની હું 24 કલાક સેવા કરી શકું અને કોઈને ના ન પાડી શકું એવા આશીર્વાદ મને આપજો. તે બહુ સરસ લાગ્યું. હા, મને ફ્રેશ કરી દીધો. આ પ્રબોધ સ્વામીને પકડી રાખજે.
આ પ્રબોધ સ્વામીનો હાથ તું પકડી રાખજે. આંખોમાં નિર્દોષ ભૂલકુનું શૈશવ છલકે છે અક્ષર બ્રહ્મનું વૈભવ ગુણાતીત ગરિબાયનું નિત્ય દર્શન ચિથરે વીટેલું આ હરિનું જ રતન દાસત્વની જાહો જલાલી સાધુતાની સૌથી નિરાળી ચરણોમાં કોટી ગંગા ને કાશી ચૈતન્ય પરખે આચેદકાશી અણમોલ અક્ષર મૂર્તિ આ ન્યારી અણમોલ અક્ષર મૂર્તિ આ ન્યારી. ફ્રેન્ડ્સ, કેવું અદ્ભુત દર્શન હતું. ભગવાનના ભક્તોની ભક્તિ કરવી છે એવી જ્યારે સંજયભાઈએ પ્રાર્થના કરી તો સ્વામીજી તો રાજી થઈ ગયા. અને સ્વામીજીએ એના બદલામાં શું આપ્યું? પોતાના ઉત્તમ ભક્ત પ્રબોધ સ્વામીજીની સંજયભાઈને ઓળખાણ કરાવી દીધી. આત્માની સાચી સમૃદ્ધિ આપી દીધી. સંજયભાઈ, આ તો અદ્ભુત વાત કરી તમે. તમને અક્ષરપત્રીની સેવામાં જવા માટે ટાઈમ મળશે? જુઓ, હું દરરોજ સવારે 8 વાગે નોકરીએ જાઉં અને સાંજે 8 વાગે ઘરે પાછો આવું. 8:30 થી 10 વાગ્યા સુધી હું દરરોજ સેવામાં જઈશ. અરે આવી સેવા મારા ભાગ્યમાં ક્યાંથી? હું જરૂરથી જઈશ. મને મંજૂર છે તારી જે છે યોજના મને મંજૂર છે તારી જે છે યોજના તારા બળે જીવી જાણું એ જ મારી ઝંખના તારા હૈયે હાશ કરું સુરુચિ એવી આપી દે તારા હૈયાની સરળતા મારા હૈયે જગાડી દે તારા હૈયાની સહજતા. 30 વર્ષ પહેલા સ્વામીજીએ સંજયભાઈને આજ્ઞા કરી હતી કે પ્રબોધ સ્વામીજીનો હાથ પકડી રાખજે. પરંતુ સંજયભાઈને ક્યાં ખબર હતી કે આ પ્રબોધ સ્વામીજી તો નિરંતર મારી સાથે જ છે. એકવાર સંજયભાઈ અક્ષરપત્રી લઈને સોસાયટીમાં સેવા માટે નીકળે છે. ત્યારે એમને અલૌકિક અનુભવ થાય છે. તમારા બધા એનું દર્શન કરવું છે? આવો આપને દર્શન કરીએ. ભલે ગુણો મળે કે ના મળે દોષ સ્વભાવ ટળે કે ના ટળે કોઈ સાથે રહે કે ના રહે તમે જોડે છો મહારાજ જોડે છો મહારાજ જોડે છો મહારાજ જોડે છો મહારાજ જોડે છો મહારાજ. અત્યારે રાત્રે શું હાલી નીકળ્યા છો? રૂપિયા ઝાડ પર ઉગે છે, ભાન નથી પડતી? હે સ્વામીજી, દાસના દાસ બનાવશું જી. હે પ્રબોધ સ્વામી, તમે મારી હારે છો, પછી મારે ચિંતા કરવાની શું જરૂર? અરે આ શું? પેલો દીકરો ક્યાં ગયો? એની જગ્યાએ આ કોણ દેખાય છે? અરે આ કોણ? આ સાધુ અહીંયા ક્યાંથી?
અરે આ તો કોઈ મોટા સાધુ છે, પણ પેલો યુવક ક્યાં ગયો? અરે આ શું? ક્યારેક યુવક દેખાય છે, ક્યારેક સાધુ દેખાય છે, ક્યારેક સાધુ દેખાય છે તો ક્યારેક યુવક દેખાય છે. આ શું? આ સાધુના શરીરમાંથી તો પ્રકાશ નીકળે છે. અરે આ દીકરો પાછો દેખાય. આ તો ચમત્કાર કહેવાય, ચમત્કાર. દીકરો એકલો નથી, એના ગુરુ એની સાથે છે. હે ભગવાન, મારાથી આ ભૂલ થઈ ગઈ. ઓ સ્વામી, ઓ સ્વામી, મારાથી પાપ થઈ ગયું. આ નિર્દોષ દીકરાનું અપમાન કરી નાખ્યું. દીકરા અહીંયા આવ. ઓ દીકરા અહીંયા આવ. મારી ઘરે આવો. એક વાત પૂછું? પ્રભુ, તમે છો કોણ? હું તો દાસનો દાસ છું, અને મારા ગુરુ પ્રબોધ સ્વામી એ પણ દાસના દાસ છે. દાસના દાસ, દાસના દાસ, દાસના દાસ. તમારા ગુરુ દાસના દાસ છે એ તો મને મનાઈ ગયું, કારણ કે આ તમારા ગુરુ દાસ છે એટલે એમના ગુણ તમારામાં આવ્યા છે ભાઈ. ઈ વાત તમારી સાચી હો. પણ એક વાત કહું, તમારા ગુરુ દાસ તો છે પણ બહુ સમર્થ પણ છે. મને તમારામાં એમના દર્શન થયા. કેમ? તમને શું થયું? મેં તમને બાવડું પકડીને કાઢી મૂક્યા પછી મને તમારામાં આ તમારા ગુરુના દર્શન થયા. ભગવા કપડા હતા અને શરીરમાંથી પ્રકાશ નીકળતો હતો. તમે સાચા ભગત છો. તમે મોટા ભગત છો. હાશું કહું, હું તો અભણ છું. મને કાંઈ આવડતું નથી. બધી આ સામે બેઠા એમની કૃપા છે. આ તો મેં ઘનશ્યામ કાકાને કીધું હતું કે જે સેવક પ્રબોધ સ્વામીની આજ્ઞા પાળવા સેવામાં જાય છે ત્યારે મારા પ્રબોધ સ્વામી અખંડ એની હારે હોય છે. આ તો તમે ભાગ્યશાળી છો કે તમને અનુભવ કરાવ્યો. લ્યો મારો તાળી. મેં તમને ગગલાવી નાખ્યા તોય તમને ખોટું ના લાગ્યું? જુઓ ભાઈ, ખોટું તો મને બહુ લાગ્યું હો, પણ મારા આ ગુરુ એટલા નિર્માની છે અને એમના આશીર્વાદ મારી ઉપર છે એટલે મને પણ ખોટું નથી લાગતું. કોટી વંદન છે તમારા ગુરુને અને કોટી વંદન છે તમને. જે નવનીતભાઈ સંજયભાઈનું ભયંકર અપમાન કરી રહ્યા હતા એ જ નવનીતભાઈ હવે એવું કહે છે કે હું તમને કોટી વંદન કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આપના હરિપ્રબોધમ સમાજનું દર્શન. આજે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આપને આશીર્વાદ આપવા માટે આપના આંગણે પધાર્યા છે. તો આપને એમના ચરણને પ્રાર્થના કરીએ. હે પ્રબોધ સ્વામીજી, આપ નિરંતર અમારી સાથે જ છો એવું માનીને અમે નિષ્ઠાથી જીવી શકીએ.
જેના નિર્માણી ભગવાન એના ભક્તને શીરને જોઈએ માન. અમને દાસ થઈને જીવાડજો. વર્તન જેની વાતો કરે, જેનું એવું જીવન, એવા સાચા ભક્ત થઈને જીવાડજો. તો એવા સાચા ભક્ત સંજયભાઈ આપની સભામાં પધાર્યા છે. તો સંજયભાઈને પ્રાર્થના કે સ્ટેજ ઉપર પધારીને આપણને સૌને દર્શન આપે પૂજ્ય સંજયભાઈ. જય સ્વામિનારાયણ. આપણી સભામાં પધારેલા પ્રબોધ સ્વામી ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ અને ધામના મુક્તોને મારા અંતરના જય સ્વામિનારાયણ. બધાને અમારા જય સ્વામિનારાયણ. છોડે છો મહારાજ